સમાચારમાં આગળ વધીએ ભરૂચમાં મધમાખીઓનો હુમલાની ઘટના સામે આવી છે। માહિતી મળી રહી છે તે અનુસાર કેટલાક બાળકો ઉપર હુમલો થયો છે। 3 બાળકો ઇજાગ્રસ્ત થયા છે। ઝાડ ઉપર ચારો કાપવા ચડેલા બાળકો ઉપર મધમાખીઓએ હુમલો કર્યો। બાળકોએ મામલતદાર કચેરીમાં ઘૂસી જતા કર્મચારીઓએ બચાવ કર્યો। ત્રણેય બાળકોને હવે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। ભરૂચથી વિગતો મળી રહી છે કે જ્યાં 3 બાળકો જે છે તેની ઉપર મધમાખીઓના હુમલાની ઘટના સામે આવી છે। જોકે બાળકો પોતાને બચાવ માટે ત્યાંથી ભાગ્યા અને મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા હતા ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ તેમનો બચાવ કર્યો હતો। માહિતી એવી મળી રહી છે કે ત્રણેય બાળકોને ત્યારે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। ચારો કાપવા ચડ્યા હતા ઝાડ પર અને એ દરમિયાન મધમાખીઓએ હુમલો કર્યો। અમારા સંવાદદાતા અંકિત મોદી પૂરી વિગત આપી રહ્યા છે। જી અંકિત। जी अंकित जी आमोदની અંદર આ ઘટના બની હતી જેમાં 3 બાળકો વન વિભાગ કચેરી નજીક ઝાડ ઉપર ચડી અને ચારો પાડી રહ્યા હતા। આ દરમિયાન જે ઝાડ ઉપર મધમાખીનો જે મધપૂડો હતો તે છંછેડાઈ જતા મધમાખીઓએ બાળકો પર હુમલો કરી દીધો હતો। બાળકોને મધમાખીએ ડંખ માર્યા બાદ ગભરાયેલા બાળકો મામલતદાર કચેરી પહોંચી ગયા હતા। જોકે ત્યાં સ્થાનિક સ્ટાફે તાત્કાલિક આ બાળકોને કચેરીમાં લઈ બારણા બંધ કરી દેતા બાળકોનો બચાવ થયો હતો। પરંતુ આ દરમિયાન પણ જે મધમાખીઓએ તેમને ડંખ માર્યા હતા તેમાં 13 વર્ષ, 7 વર્ષ અને 6 વર્ષના બાળકને ઈજાઓ પહોંચી હતી અને તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે। જી આભાર અંકિત તમામ માહિતી બદલ। તો જે બાળકો જે છે તેમની ઉંમર 13 વર્ષ, 7 અને 6 વર્ષની હોવાની માહિતી મળી રહી છે। નાની ઉંમરના બાળકો છે અને તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે।